સાહેબ આ બાવળીઓ એની 10 વાર તો અમે બોર્ડમાં રજૂઆત કરી, રજૂઆત કરવા છતાં એને બીજે ધોબલા નાખવા તૈયાર છે, પણ ધોબલામાં ફાટી ગયેલા ધોબલાને રિપેરિંગ કરવા તૈયાર નથી, બરાબર. ઓના કારણે અત્યારે આ જીવતો વાયર પડ્યો, આ વાયર તૂટી ગયો છે, બરાબર. અત્યારે નવા સાહેબ આવ્યા, એને ફોનથી વાત થઈ, તો ફોનથી વાત થઈ મેં એમને કીધું કે અમારે ખેડૂતને કોઈ તકલીફ એવી નહીં, તમે જ્યાં ધોબલા નવા નાખવા એ નાખો, પણ આ વાયર રહ્યા એને તમે અમે કરો, બરાબર. તો અત્યારે એવું કહેવા માગે છે કે જે જૂની લાઈન છે એની જ થશે, અમે નવી કોઈ થવાની નથી. મેં એવું એને જાણ કર્યું કે અમારે ખેતર કોઈ ભાજ્યો રાખતો નથી. ઉપર આ જેટકોની લાઈન હતી, જેટકોની લાઈનને તમે દેખાડો તો જો અમે બાવળિયા જ ઊભા છે બધું, બરાબર. એને જાણ કરી તો એને ઉપર કરંટ આવે છે, સાઈડમાં જે આ બોર્ડની લાઈટ જે નીકળી પૂર્ણા ફીટરની એમાં પણ બસ. તો અત્યારે મેં જાણ કરી ટીવીના મારફત કે ભવિષ્યમાં અમારા ખેતરમાં કાંઈ જો કોઈને જાનહાનિ થાય તો એનો જવાબદાર બોર્ડ રહેશે. એના કારણે જ અમારે મીડિયાને જાણ કરવી પડી, બરાબર. તો અમે મીડિયા મારફત કહેવા માગે છે કે આ બધી લાઈટ નવી નાખીએ અને કમ્પ્લીટ કરીને પછી જ કામ આગળ વધારે, અને ખેતરમાં જ્યાં લેન્ડ નાખ્યું એ નાખીએ એમાં અમે રાજી છે, પણ અમને જીવતા છોડે આ વાયર આવા નવા વાયર પડી જાય તો કોઈ અમારે ખેતરમાં ભાગ્યો નહીં રહેતો. અત્યારે જો આ બાવળિયા આવી જાય, આ લગભગ સાહેબ 5-6 વર્ષ હતી. તો મેં બીજા ધોબલા તમને હજુ હું દેખાડું છું ટીવીના મારફતે કે ઓલી બાજુ ધોબલા નાખેલા છે, એ ધોબલા એમને ઊભા છે, એ લાઈન કરવાની હતી પણ એ નહીં કરીને એ અરજી મારી પાસે જ પડી છે અત્યારે હાજરમાં કે સહી કરેલી રંગણી સાહેબ હતા. રંગણી સાહેબને મેં લેખિતમાં અરજી કરી અને લેખિત અરજી મારી પાસે પડી છે કે આ કરજો ને ભવિષ્યમાં માટે જણાવી. 3જી વાર વાયર તૂટ્યા. શું નામ આપનું? મારું નામ ચૌધરી રમેશભાઈ પેથાભાઈ અલ્હાબાદ.